જય માતાજી. આજે સવારમાં ગુડ મોર્નિંગ કેમ થઈ ગઈ? કેમ ના થાય? વહેલા ઉઠી ગયા આજે તમે? વહેલા ઉઠે જ ને, આટલા ટાઈમ જ ઉઠીએ રોજ. રોજ ખરા તમે તો. ના તોય તું વહેલી નહીં ઉઠી આજે એમ કહું છું. ના હું એટલા વાગે જ ઉઠું રોજ. બોલો. ગુડ મોર્નિંગ. જય માતાજી. સ્કૂલે નથી જવાનું બેટા? ચલો ફટાફટ ચલો. આજે શું કરો છો? આ મૂકી દો, નોટ ના બગાડશો પ્લીઝ, રહેવા દો. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. ગુડ મોર્નિંગ પીહુ. જય માતાજી. કેમ પગે લાગી? મમ્મી 8 વાગી ગયા મારી મમ્મી. અમે તો સવાર તકલીફ બહુ છે નહીં? ના બેન જા ટીચરની ટીચરની નહીં ક્યાં આ વાદરાને લીધે તો વાદરો દુખતું હશે મમ્મી? વાદરો આવે એટલે દુઃખ જ. આ ગમે તેવું શરીર હોય તો એ દુઃખ જ વાદરામાં. જીરું તને દુખે? ના દુખે, રાતે બહુ દુખે. આટલી જવાની મેં દુખે છે ને? બોલો, આ લોકોને તો પૂછે ને, મને કોઈ એમ કહેવાનું મિત્રો નથી મળતું કે ના આ તો દુખતું હશે, આ તો 23 વર્ષ છે અને કે શું કરીએ, કોને દુખે? તકલીફ જોડો છો તો તમે પોતાની રીતે મસ્કા મારો છો. એવું નહીં, પણ તું રાત કરતા હતા તારા શરીર થોડું બેટર લાગે છે મને એમ. બસ મેં રાતનું જ કીધું, અત્યારનું કીધું એમ નહીં, મેં અત્યારની વાત કરું, સવારની વાત કરું છું કે જીલું અત્યારે તને કેવું લાગે છે એમ. પણ મેં રાતનું કીધું. બોલો, હવે જોવો એવું નહીં કહેતો હું. મમ્મી આ સવારનું મેં મમ્મીને પૂછ્યું, તને પૂછ્યું, મૂકું તને સવારમાં દુખે છે તો કે શું કરવાનું રાત્રે, કે હા એમ કહું છું, પણ હું એમ કહું કે સવારનું બોલ. મારું થાય ને પર 50 વર્ષ હું હતું ને તો લાગી મેં એક ગોરી નહીં કરી કે કશું દુઃખ મેં નહીં કીધું. પણ મમ્મી મેં આટ લગી મને એટલી તો ખબર છે કે તારે 51 વર્ષ રનિંગ છે નહીં? આ મારી મમ્મીનું 51 વર્ષ રનિંગ છે મિત્રો. પણ મેં આટ લગી એવું નહીં કે મારી મમ્મી મોસ્ટ ઓફ બહુ ખાસ બીમાર પડી હોય અને હું દવાખાને લઈ ગયો હોય. હું તો બીમાર નહીં થતી ખાલી. અને આ 51 વર્ષમાં ખાલી મને શું થાય, ખાલી કેળમ ને ઢીચણમાં જ દુખા. સાચી વાત, એટલે થાય એવું. હા એ તો બધા નહીં. પછી તો ઉંમર પ્રમાણે બેટા થાય નહીં ત્યારે. જો આ હોમવર્ક કરાવ્યું નહીં, 1 થી 10 લખાયેલું. હોમવર્ક કેમ નહીં કર્યું ત્યાં? ટ્યુશનનું છે? હા તો બરાબર, જલ્દી કરો જલ્દી કરો. ખરેખર મમ્મી પણ જે બહારનું વસ્તુ ખાય ને એ લોકોને બધું આવું થાય નહીં મમ્મી? તો કશું મને ના ભાવ ભાવમાં તો કોઈક દિવસ અમારી રીતિકા તું બહારનું કે પડીકા મડીકા ખાવું? તમે લઈ આપો છો? કેમ 2 દિવસ પહેલા તું લઈ આપ્યું? શું લઈ આપો? સિંગ ભજા નથી ખાધા પેલા? બસ જાઓ ને. તે નથી ખાધા એમ? સિંગ ભજા સાચું બોલ. કયા? તે તો 2 લાયા હોય, તમે ખાતા હોય 2 હાથમાં આપો, એ ખાધા કેવાય? હા મમ્મી તો એ નહીં ખાધી નહીં મમ્મી તું? એક પરેકું નહીં ના તો શું નું ખાડા આવું પણ પકડો મોરમ ના ડાલું. બહારનું તો એટલું ખાય જ નહીં હું તો મમ્મી. કશું જ નહીં, મારે તો રોટલી અને આ અમારો છોકરો સવારમાં નાસ્તો એને મમ્મી જઈને શું લઈ આવી આજે? એ આવું શું કરવાનું? હે જીલું નાસ્તો શું લાવી તું? કોસ્કો લાગે એમ. ચલો મેં તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ બેગ નહીં લઈ જવાનું? એ તો ટ્યુશનનું છે. ટ્યુશનનું બેગ છે એમ ને? ટ્યુશનનું બેગ શું કરું છું? મમ્મી આજે તો એક ચોટલી ચાલે બરાબર છે. હા લે મોજા. આમ તો કશું બજારમાં ના હોય ને તો મારે એમને ફરવા જવું બજારમાં. એવું ફરવા ખાલી? એમને ખાલી ફરવા રોજ જવાનું. આ બધી છોકરીઓ મને ચેડા ચોઠા ના એટલે આવું લઈ આલા પેલું લઈ આલે એમ કે ને એટલે હું નહીં જતી. એટલે છોકરાઓ છે મમ્મી બધું ચાલે કરે. પણ મમ્મી તું ખાલી દિવસનો એક આંટો બજારમાં મારું ને તો તારા લોહીનું પરિભ્રમણ થાય અને બધું તારા શરીરે રાહુસ થાય મમ્મા. આ તો પપ્પા એવું જ કે હા કે રોજ ભલે કશું લાવવાનું ના હોય કે ખાલી એમને તું જા કે. હા બધું આખો દિવસ ઘેર ને ઘેર બેહરો મમ્મી. આ તો મારે જવું જ છે આખો દિવસમાં ને ઘેર જ મેં અંદર ને બહાર જ ખુરશીમાં જ બેસી રહું. પણ થોડું તારા શરીરમાં સર્ક્યુલેશન થાય ને લોહીનું એટલા માટે એક આંટો મારવો જરૂરી છે મમ્મી. આ બાજુ નકર જો એક ને એક જગ્યાએ તું બેહેરો ને તો તારું શરીર આખું જકડાઈ રહે. આખું જકરે ને આ બાજુમાં બધા ઘરો હોય ને એ હું નહીં જ જતી કર પે લગન કશું લગન હતું તારા જ ગઈ નહીં તે બધા પોકી તો ભોય તો કે કશું કોઈ તો જવા કઈ જોડ દે હતો એ બધું તે વાંચો સાચી તે મમ્મી. રૂહી મોજા પહેરો કે આશીર્વાદ આપું છું? ઠીક ખબર. પડી જો પણ મમ્મીને આશીર્વાદ આલું છું કે મોજા પહેરાવડાવું છું? એટલું રેડી થઈ ગયા છે. જોઈ એમ બી જલ્દી બેહો ક્વિક જીલુ. હવે આજે શનિવાર છે ને તો આજે બેગ તું ધોઈ નાખ બકા. હા તે ધોઈ જ નાખવાનું. બરાબર આજે બેગ નહીં એટલે આ હા એક રવિવારે શું સુકાઈ જાય એમ એટલા માટે. એનું થાય ને એટલે ધોઈ.
મેં તે તને ધોઈ નાખ્યું. જોઈએ આ બેગની ક્વોલિટી કેવું હોય એ તો આવું ફાટી સ્કૂલમાંથી ગયું આલે ને બેગ એટલે આવું રહે દેશી જુગાડ કરવો જ પડે સ્કૂલમાં બેગ આલે એટલે એવું જોઈએ મેં ધોઈ નાખ્યું. બેટા જય શ્રી રામ આજે તો બેટા હનુમાન દાદાનો દિવસ છે એટલે ઓમ હમ હનુમંતે નમઃ બોલ તો ઓમ 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 બોલ હમ હનુમંતે નમઃ જો પીવું આવડી ગયું ઓમ હા અસલી તો દાડો કાલે છે. રવિવાર નહીં મેલડી માતાજીનો આજે આજે નકલી દિવસ કાલે અસલી દિવસ કાલે તો રાતનો દિવસ. કાલે રામનો દિવસ હા. હા કાલે કાલે શિવરાત્રી ઓ ભાઈ કાલે તો આપણો દિવાળી નહીં શિવરાત્રી કાલે શંકર ભગવાન અને પાર્વતીના લગ્ન થશે કાલે શિવરાત્રી છે કાલે 15 નહીં અને 14 આજે વેલેન્ટાઇન ડે છે હેપી વેલેન્ટાઇન ડે સેમ ટુ આજે 14 ફેબ્રુઆરી હેપી વેલેન્ટાઇન ડે આજે બ્લેક ડે હોતી થયો હા આજે પુલવામામાં એટેક થયેલું એ બોલ આપણે વેલેન્ટાઇન ડે વિડીયો બનાવીએ કે પુલવામામાં એટેક થયેલો શહીદ થયેલો એનો વિડીયો બનાવીએ એ ખબર નહીં પડશે જીરું ખરેખર જો વેલેન્ટાઇનનો ડે બનાવીશું ને તો કમેન્ટ લોકો કરશે ભરી ભરી કમેન્ટ આવશે કે તમે શહીદને નહીં બનાવતા ને તમે તમારે વેલેન્ટાઇન નહીં પડી છે અને જો એટેકનો વિડીયો બનાવશો ને એટલે શહીદનો લોકોનો તો શાબાશી મળશે એવું છે દુનિયા શું કરીએ શું કે સન્માન આવવા તૈયાર નહીં જે મરી ગયેલા છે ને એમને સન્માન આવવા તૈયાર છે પણ 100%ની વાત પણ કીધી એ દેશભક્તિના કામમાં મરી ગયા છે એટલે વધારે એમને સન્માન આપે છે પણ આવું શું આજે વેલેન્ટાઇન ડે તે પપ્પાને પેલી લકી આલેલી ને વર્ષો પહેલા એ આજે દિવસ છે જે ગણ્યા તો બધું મોવાલી મેં તો અદા કશું નહીં આવે. આજે તો ભાવ જોયા મમ્મી આપણે આખા વેચી જઈએ ને તો એ વસ્તુ આવે નહીં એ લોકોને કેવું થયું હશે નહીં કે 14મી તારીખે વેલેન્ટાઇનના દિવસે પોતાનો સુહાગ છીનવાઈ ગયો છીનવાઈ ગયો એટલે જ અત્યારે લગીને એમની યાદમાં આખો દેશ બ્લેક ડે ઉજવે છે સાચી વાત પણ ખરેખર મને એ ખબર નહીં પડતી કે બધા જ લોકો વેલેન્ટાઇન ડે ઉજવે છે અને જેની પત્નીઓ ના જે હસબન્ડ જે શહીદ થઈ ગયા છે એમનો એ લોકો આખો આજે પરિવાર બ્લેક ડે ઉજવે છે. આજે પરિવાર બ્લેક ડે ઉજવે છે અને આજે લોકોની મરણ તિથિ હશે મરણ તિથિ જ હોય ને તો પછી નહીં કેટલા 2019 માં થયેલા 2019માં થયેલો આજે 6-7 વર્ષ જેવું થવા આવ્યું છે હા એ જ ને ખરેખર બહુ દુઃખની વસ્તુ કહેવાય બહુ જ દુઃખી વસ્તુ અને જેની જોડે પતિ હશે એ લોકો વેલેન્ટાઇન ડે ઉજવતા હશે અને જે નહીં હોય એ લોકો બ્લેક ડે બ્લેક ડે ઉજવે 2019 માં જ થયેલો બેજો આઈ ડોન્ટ નો 2019 માં જ થયેલો હશે ગમે તે વર્ષમાં પણ થયું તો હશે જ ને હા હવે આપણો મને બહુ ખ્યાલ બહાર છે મને એ યાદ છે ખરું કે પુલવામામાં એટેક થયેલો અને બધા શહીદ થઈ ગયા 14 ફરવરી 14 ના 40 લોકો 40 લોકો મરી ગયેલા નહીં? 40 એ 40 લોકોની પત્નીઓ જે આજે વિધવા બની હતી હા. એ બહુ જ આજે બ્લેક ડે આપણે ઇન્ડિયા માટે બ્લેક ડે કહેવાય બીજા લોકો માટે વેલેન્ટાઇન ડે કહેવાય મમ્મી જો આ છોકરાના ભૂંગળો લાવી તરો આજ શનિ રવિવાર હોય ને હા હા તો છોકરાને તરો આલે સમોસા લાવી પછી તાર પપ્પા માટે સિંગ ચણા લાવી જોરદાર પછી પછી મસાલા લાવી બધાય પણ હું શાકભાજી મને કશું ગમ્યું ના કેમ મમ્મી તે ના લાવી બધી હું તાર પપ્પા મોકલું એમને શાકભાજી લે શું વાત ક્યાં સુધી લાવ્યા મમ્મી આ તો બિસ્કિટ લાવી ઓ આજે ચામાં ખાવા મમ્મી નહીં ચામાં ખાવાનું એમને ખાવાનો હા ચામાં ખાવાય પણ ચામાં મસ્ત લાગે જો પેલા દારી યુઝ કરે છે ગળ્યા હમ મસ્ત એટલે જ લાવી નવું તેલ લાયા? નવું તેલ લાયા નગોરનું આ છોકરાને ગરમી પડે ને તે માથામાં ઘસીએ ને તો એને ઠંડક વરે એટલે મમ્મી શું 20 મિનિટમાં તો ઠંડક મળી જાય એમ નહીં નગોનું તેલ લગાવવાથી માથાનો દુખાવો દુખાવો સર મય અંદર દુખાવો હોય ઝીણા ઝીણા ચક્કર આવતા હોય હા પછી મગજ ગરમ થતું હોય તો આ તેલ નાખીએ ને હા તો આપણને એકદમ ઠંડુ મગજ થઈ જાય તે લાગે મમ્મી પ્યોર નગોડ તેલ છે આ એ બનાવીને વેચે છે એટલે આમાં નાખેલું આપણે એટલે ખબર પડી જો જાય વાપરવાથી એક માસમાં વાળની લંબાઈ 3 ઇંચ વધે છે તેમજ કારા અને ચમકદાર બને છે અને વર્ષો જૂના માથાનો દુખાવો મટે છે હા માથાની ઠંડક માટે સ્પેશિયલ તો મને આ બોટલ જૂની લાગે એટલે નવું લાગે છે જૂની મોટર શું એ લોકો હોય ને બનાવીને ભરી દે બોટલમાં ના ડાટા નવા લાવે જો આ ડાટા એકલા હોય ને એ અંદરના ડાટામાં નાખવાના નવા લાવો બરાબર. અને પછી આ બોટલો તો એની એ જ હોય એવું એમ હા બોટલો તો એવી જ હોય બરાબર એટલા માટે જૂની લાગે પણ હમણાં જૂની ના, પણ તેલ તો બરાબર હ તેલ તો કમ્પ્લીટ હ ચલો મિત્રો
તો ફાઇનલ મિત્રો નાઈ પણ લીધું છે, ફ્રેશ પણ થઈ ગયો છું. તો હવે મિત્રો ઉપર આવ્યો તો ઉપર આવીને બધી સાફ સફાઈ કરી છે અમારે અહીંયાની. નાનું એવું સેટઅપ છે, આપ જોઈ શકો છો. અને ચલો ફાઇનલી શ્રી કૃષ્ણ ભગવાનને આપણે નમન પણ કરી લીધા છે, અગરબત્તી પણ કરી લીધી છે, આપ જોઈ શકો છો. બિકોઝ રોજે અહીંયા અગરબત્તી કરવાની શ્રી કૃષ્ણ ભગવાનની. ઉપર મસ્ત મજાનો વોલ ફોટો અહીંયા લગાવ્યો છે કૃષ્ણ ભગવાનનો. અને નીચે અહીંયા મારું સેટઅપ છે નાનું એવું પીસીનું. ફાઇનલી એડિટિંગ કરવા આપણે બેસવાનું છે. તો મિત્રો સોફ્ટવેર મેં ગઈકાલે સાંજે ચેક કર્યું હતું, બહુ જ ડિફિકલ્ટ સોફ્ટવેર છે. હવે શીખતા તો થોડી વાર લાગશે મને, બિકોઝ ડાવેન્ચી રિસોલ્વ છે સોફ્ટવેર. નાના ટૂલ્સ છે, કેમ કે મેં મારા જીવનનો પહેલી વખત ફોનથી છોડીને મેકબુક પર હું શિફ્ટ થયો છું. કમ્પ્યુટર પણ ચલાવ્યું નથી, સ્કૂલમાં ચલાવ્યું હતું પણ લેપટોપ પણ ચલાવ્યું નથી. આ મેકબુક પર સીધી મેં શિફ્ટ જમ્પ લગાવ્યો છે, તો થોડું હાર્ડ લાગશે. પણ ડોન્ટ વરી, બી હેપી. માતાજીની અસીમ કૃપાથી જો મેં શું કર્યું મને કમ્પ્લીટ બધું આવડી જશે. YouTube નું મેં કર્યું YouTube નું આમ લોક નાખવાનું, લોક થઈ ગયું. કઈ ડબ બટન આ સ્વિચ આવે જો અહીંયા, આ લોક કરવાની થઈ ગયું લોક. હવે ચાર્જિંગ થાય, ચાર્જિંગ કરવા માટે મૂક્યું છે મેં. આયા લાઇટ બંધ કરી, કેમ કે લાઇટ બંધ કરાવે. ચલો જઈએ નીચે, આ રૂમમાં લઈ લે બેટા. ચલો તો ચાલો મિત્રો હવે જઈએ છીએ નીચે. ઓકે આ બંધ કરી બંધ કર્યું બસ. ચલો 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 આ ચાર્જિંગ લઈએ. અરે એવું નહીં, આપણો રૂમાલ લઈ રૂમાલ લઈ લો. તો મિત્રો હવે નીચે જઈને થોડું એક રીલ શૂટ કરવાની છે. એક રીલ શૂટ કરીને આવી પછી હું એડિટિંગ કરવા માટે બેસું. ઓકે, ત્યારે કે મારું મેકબુક પણ ચાર્જિંગ થઈ જશે. ઉપર મિત્રો એટલા માટે મેં રાખ્યું છે બિકોઝ નીચે છોકરા બધા હેરાન મને બહુ કરે, એટલા માટે મેં ઉપર જ બધું શિફ્ટ કરી દીધું છે. આજે જો સિમ્બાને મિત્રો રગડીને મેં એને નવડાવ્યો છે. ફાઇનલી જો એક જ પોઝિશનમાં બેઠો છે સવારનો. સિમ્બા સ્ટેન્ડ અપ. રડે તો શું? ના રડ્યો નહીં. વિનો દેશી જુગાડ ઉપર પેપ્સી વેડે છે પાપડ પર. પછી ખાજે. હવે ખાજા બેટા, બસ ચટણી ઓકે છે, સારી ચટણી છે. હવે ખા. નોઈ પેપ્સી હા પેપ્સી બેટા ખાવા દે. બસ બેટા બસ, હવે ખાઈ લે. ખા, જોઈ લો. પાણીપુરી કે પાણીપુરી, પેપ્સી પૂરી નવી લોન્ચ થઈ. પેપ્સી પાપડ પૂરી નવી લોન્ચ થઈ છે પેપ્સી પૂરી. બહુ ડેન્જર છોકરો હે ભાઈ, એકદમ ક્રિમિનલ છોકરો છે. પછી એમ કે ફરી એવું કરતા બાર એવું કરે ને. બ્લોગરના છોકરા બ્લોગર જ થાય, શોખીન છે. આટલું બધું પણ કારસ્તાન શું કરી મળ્યું છે? વેચવા જવાનું છે? જૂના કપડા કરે. જૂના કપડા આટલા બધા હોય જો તો. બાપરે. હા 12 મહિના નીકળો. બધી ગોદડીઓ બનાવવાની. પછી તો ગોદરે શું કરવું? આ આધુનિક જમાનો છે, હવે કંબળની જરૂર પડી ગઈ. આ બધી ગોદરો બનાવીને તું કઈ મોમેરા મૂકવાની છું? શું કરવાનું? એમને આ બધા તું આ ગોદરો બનાવીને મોમેરા મૂકીશ તો પછી? પણ જરૂર હોય તો કોમ લાગી જાય. અત્યારે કોમ ના લાગે, જ્યારે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય ને પણ લગ્ન પ્રસંગે ગોદરે થોડી બધાને આપવાની હોય બકા. અત્યારે ગાદલા નીચે પોથરે ગાદલા ઓળાય ખરા? ઓળશો ગાદલો તમે? કેમ? અરે કંબળ નીકળી ગયા છે ને મસ્ત. કંબલ થી કેટલા લાવો? એવા તો 100-200 લાવવાના. કેમ? ઓહો બહુ વીઆઈપી. વીઆઈપી નહીં હવે. આજે આ ખોટી મહેનત શું કરવાની છે? આપણે જૂનું જન્મારો 9 દિવસ અને જૂનો જન્મારો જન્મારો. જો સિમ્બો કેવી રીતે ઊંઘી ગયો છે ઠંડામાં. તમે ગમે તેટલા ગાદલા મંગાવો 200-300, પણ ઠંડી હોય તો ગાદલા થોડા ઓળી ઊંઘી જવાય. એ વસ્તુ સાચી હો. ઠંડી તો જોઈએ જ ને. લા સ્વેટર મેં બધું ફાડી નાખ્યું છે બધું. સ્વેટર બધા જૂના સ્વેટર બધું પેલું ફાડી આખી સાડી ભરી પોટલી થાય. આ સાડીઓનું આખું પોટલું, પેલું બ્લાઉઝનું આખું પોટલું, પછી આ હજુ આ બધી સાડીઓ છે. એટલે ખરેખર મિત્રો આ લોકો પણ આ ઉનાળામાં જ કામ નીકળે ને આ બધું. ઉનાળા મિત્રો ટાઈમ ના જાય. ગઈકાલે ભેંસો લાવવાની કેન્સર રહી, એમાં જીલું નવરે બેઠેલી. પણ આજે કામ તો મારે બહુ જ છે, હું નહીં નવરી બેહી રહી. મને બધું જ આવડે છે. બધું આવડે છે? ખોલવા નહીં જતા. ના યાર, તો પછી શું ભેંસો લાવવાનું એ વ્યાજબી કામ છે? વ્યાજબી કામ નહીં. જો કેટલો મસ્ત બ્લાઉઝ હતો. ભેંસો લાવવું એ વ્યાજબી છે?
વ્યાજબી જ કહેવાય ને. પ્રોફેશનલ કામ ના કરીએ. જો હવે આના ફાડી નાખજો. આ છે ઉંદેડાએ પોતી નાખ્યું છે. બે યાર એટલે આનો ધબ્બો મારી દેવાય. કહું જીરું આના એ ના કરીશ. 100 રૂપિયાના 3 લઈ દઉં છું. આ ઉપર લઈ જાઓ. શું કરવા? એટલે પેલી લેપટોપ નીચે મૂકવા મસ્ત લાગે. બધું નીચે એટલે મોટું ગદ્દો બનાવો. ના ના આમાં મસ્ત લાગશે. પેલા મહારાજનું આસન બનાવો. નહીં બનાવે. ગાદી લેપટોપમાં ગાદી આપી દેવાની. આ તો જો પેલા હવે સાડી પહેરવાનો એટલો શોખ છે ને રીતિકા. આને આપણે મસ્ત મજાની સાસરી મોકલી દઈએ. તાપ પડે ને એટલે ગોધરા જ બનાવવાનો. હે તાપ પડે એટલે ગોધરા જ બનાવવાનો. ગોતા બનાવવા નહીં ગોધરા બધા બનાવવાનું. બેઠા બેઠા શું કરવાનું? આખો દિવસ આમ ટાઈમ ના જાય ને મમ્મી. ટાઈમ ના જાય તો કાલે નથી કહેતી કે ટાઈમ નહીં જતો તો આ કામ કાઢી વધે. હા બરાબર છે. બેઠા બેઠા. આમ બોરિંગ આમ ના લાગે. હા. આ જે કામ કાઢ્યું એ આખો દિવસ બોરિંગ છે ને કામ હોય તો કરવું પડે ના હોય તો ઊંઘી રહેવાનું બધા નહીં આવડતું. પણ બપોરે ઊંઘાય નહીં ને બકા. તમે પાછું ના ઊંઘાય બધા તો ઉનાળો શિયાળો રોજ 1 કલાક આરામ લે જ પણ મન તો ગરમીમાં આરામ કરવાનો. ગરમીમાં જ આરામ કરવાનો દિવસ હોય ને રાત ટૂંકી હોય તો દિવસ આરામ ના થાય. અમાર મમ્મી માર માસી જોડે વાતો કરે આખો દિવસ અને બસ બીજું કશું માર મમ્મી કોમ હોય નહીં. માસી નવરા અને માર મમ્મી નવરા આખો દિવસ બે એ 4-5 કલાક જોઈ લો. ટીચર આયા. ટીચર શું કરો છો? અને પેલો કે ટાંટિયો મારો ભાગી ગયો અહીંયા પ્લીઝ પ્લીઝ એક વાર મને બતાવો. અભી મેં જોયું. ચલો એક વાર પ્લીઝ પ્લીઝ. એ જો પડો નહીં. તમે બંને જણા હો. ચલો દૂર જાઓ થોડા દૂર જાઓ. ચલો ચલો अब आ वीर आ जाए जोड़े वीर आगो जा રૂહી બનાતે બેટા કરે બસ આટલું જ વે આ લોકો કેવો શોખ છે નહીં દીકા આને બહુ શોખ છે સાડી પહેરવાનો મિત્રો ગોદરી પણ રીતિકાને સિવાડું ચાલુ કરી દીધી છે નહીં ખાલી ઓળો ચડાવવાનો આવી ગોદરી તો છેલ્લે બને તા ખાલી ઓળો ચડાવવાનો છે ખાલી સાડી ને ઓળો બનાવીને અને ગોદરી ફાટી ગયેલી ને હા તો પછી બીજો નવો ચડાવી દીધો સાડી યો બચ જે કપડાં બચે ને છેલ્લે ગોદરી નવી બનાવી દીધી સોય નહીં આવતી નહીં પહેરતી તો હાથમાં ના વાગે એટલે મિત્રો રીતિકા કેવી રીતે સીવે જો આવી રીતે સીવવાનું તમને બધાને આવડતું જ હશે અમારી રીતિકા તો શીખી લીધી છે ને રીતિકા આજે આ બની છે આ ગોદરી ના પતી જાય તો પતાઈ દેવાની ના પતે તો કાલ વાળી સાંજે નહીં 3 દોરા લો એક સાથે એક સાથે 3 દોરા લેવાના 3 વાટી ગળે પડે મારવી ના પડે આ શું કરે તારો છોકરો એ તો 1 થી ડબલ થયેલું હે 1 થી ડબલ કરેલું મોડું પણ આ શું લગાવ્યું ને આ જો ને પાવડર લગાવ્યો પાવડર પાવડર બધો લાગે આખો ખલાસ કરી દીધો વીર ભૂત બને તું જો તો કેટલો ખતરનાક પાવડર લગાવ્યો કાર્ટૂન જોઈ જોઈને જો ખરેખર મમ્મી કોપી કરે આ બધા હા છોકરાઓ કાર્ટૂન જોઈ જોઈ આ જેવું વિડીયો જોવે છે ને મિત્રો એવી જ રીતે આ અમારા વીર હે કોપી કરે છે તો ચાલો મિત્રો આ બ્લોગની હું એન્ડ આપું છું બીકોઝ રાત પડી ગઈ છે ને મેકબુકમાં ઘણું બધું એડિટિંગ કરી શીખ્યો છું તો ધીમે ધીમે શીખતો જઈશ ને ધીમે ધીમે હવે એ મેકબુકમાં બ્લોગ એડિટ કરતો રહીશ બાકી બ્લોગ તો મેં અત્યારે હાલ હું વીએન એપ્લિકેશન મારા આઈફોનમાં જ કરું છું બટ મેકબુકમાં થોડી મને તકલીફ પડી છે બિકોઝ જેનું સોફ્ટવેર છે બહુ ડિફિકલ્ટ છે તો ડોન્ટ વરી 1 મહિનો જેવું લાગશે શીખતા પછી આપણે મેકબુકમાં જ અપલોડિંગ કરીશું તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં ઓકે બાય ઘરના તમામ લોકો ઊંઘી ગયા છે 12 વાગી ગયા છે મારો પણ ટાઈમ થઈ ગયો ઊંઘવાનો ઓકે બાય